નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, જ્યાં મળે છે સાચા સમાચાર, યોગ્ય માહિતી અને તમારી અવાજને આવકાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના યોગમય અને આરોગ્ય સંદેશ આપવા વાળા સમાચાર. કાલાવડ ટાઉનહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ યોગથી આપ્યો સ્વાસ્થ્ય સંદેશ. જામનગર જિલ્લામાં 21મી જૂન 2025ના રોજ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં કાલાવડ તાલુકામાં નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યોગ દિવસની થીમ હતી એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ, જેનાથી વ્યક્તિગત આરોગ્ય સાથે વૈશ્વિક સુખાકારીનો સંદેશ આપવામાં આવ્યો. કાલાવડ ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાલાવડ મામલતદાર શ્રી તન્વીબેન ત્રિવેદી, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નગરજનોએ યોગાસન અને પ્રાણાયામના માધ્યમથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને ઉજાગર કર્યું. ઉલ્લેખનીય છે કે યોગ દિવસની ઉત્પત્તિ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રસ્તાવ બાદ થઈ હતી અને 2015થી દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થાય છે. યોગ આજના યુગમાં માત્ર કસરત નહીં, પણ એક જીવનશૈલી, શાંતિ અને સંતુલન તરફની યાત્રા બની ગયું. તો મિત્રો, આ હતા આજે કાલાવડ ટાઉનહોલ ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમના દ્રશ્યો, જ્યાં વિદ્યાર્થીઓથી લઈ અધિકારીઓ સુધી સૌએ યોગ સાથે આરોગ્યની દિશામાં પગલાં ભર્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો, જોડાયેલા રહો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ સાથે. ફરી મળશે દમદાર સમાચાર અને ખાસ અહેવાલો સાથે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ. જય માતાજી.